એ પણ શું જમાનો હતો જ્યારે ભારત સોને કી ચીડિયા કહેવાતું. બધા દેશો આપણા મસાલા અને કપડાં પર નિર્ભર હતા. એ જમાનામાં લોકો પાકા મકાનમાં નહીં પણ માટીના કાચા ઘરમાં રહેતા અને કૂવા અને નદીનું પાણી પીતા. પ્રાચીન ભારતના લોકો એટલા કુશળ કારીગર હતા કે કોઈ પણ મશીનરી વગર હાથેથી જ ખૂબ જ મસ્ત કારીગરી કરતા. એ જમાનામાં ભારતની મોટાભાગની વસ્તી ગામડામાં જ વસવાટ કરતી. તો આજે આપણે આ વિડીયોમાં એ જ સુંદર ભારતને જોવાના છીએ જે આજથી 70 વર્ષ પહેલાં આપણા દાદા અને પરદાદા જીવી ગયા. બીજું મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી દેજો. તો ચાલો આ સુંદર વિડીયોમાં. કહેવાય છે કે ઇતિહાસ હંમેશા સુંદર જ હોય છે કેમ કે એની યાદોને તાજી કરીને આપણું મન હંમેશા પ્રસન્ન થઈ જાય છે. 70 વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે આજની જેમ મોટી મોટી ફેક્ટરી નહોતી. નાનું મોટું બધું જ કામ હાથેથી જ કરવું પડતું. જો આ વિડીયોમાં એક વડીલ એમના ખેતરમાં કામ કરતા નજરે પડે છે. આ ક્લિપ લગભગ 1961ની છે, જેને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે એ જમાનામાં લોકો કેવી મહેનત કરતા. ત્યાર પછી આ વિડીયોમાં એક વડીલ મેલા ઘેલા કપડાં પહેરીને ફળિયામાં બેઠા બેઠા એમનો ખાટલો રિપેર કરે છે. એમની પાછળ એમનું કાચું મકાન પણ જોવા મળે છે. આ વિડીયો આજથી 70 વર્ષ પહેલાંનો છે. આ જોઈને તમે એ સમયની લોકોની પરિસ્થિતિનો અંદાજ લગાવી શકો છો. એ જમાનામાં લોકો ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતા. બધા વહેલી સવારે ઉઠીને ભગવાનની પૂજાપાઠ કરીને જ એમના દિવસની શરૂઆત કરતા. એ જમાનામાં લોકોને આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી જ હતી. ત્યારે લોકો વહેલા ઉઠીને ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં લાગી જતા, જેમાં પુરુષ આખો દિવસ ખેતીકામ કરતા અને મહિલા આખો દિવસ પશુપાલન અને ઘરકામમાં કાઢી નાખતા. આ વિડીયોમાં એક મહિલા લાકડાના બળતણ વીણીને ઘરે જાય છે. ત્યારે આજની જેમ ગેસની સુવિધા નહોતી. ત્યારે બધા જ લોકો લાકડાના બળતણનો ઉપયોગ કરીને જ અનાજ પકાવતા. ત્યારે વાળંદ પણ આવી રીતે ઘરે આવીને દાઢી અને વાળ કાપી જતા, જે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. આ વિડીયો આજથી 50 વર્ષ પહેલાનો છે, જેમાં એક ગામડાનો પરિવાર શિયાળાના દિવસોમાં વહેલી સવારે ઘરના ફળિયામાં બેસીને તાપણું કરતા જોવા મળે છે. એ પણ શું જમાનો હતો મિત્રો. આ આજથી 70 વર્ષ પહેલાની નિશાળ, જેમાં છોકરા કંઈક આવી રીતે ભણવા માટે જતા. ત્યારે પીવાના અને વાપરવાના પાણીની ખૂબ જ તકલીફ હતી. પાણી ભરવા માટે મહિલાને દૂર દૂર સુધી આવી રીતે માથે વાસણો લઈને પાણી ભરવા માટે જવું પડતું. આ વિડીયો ક્લિપમાં આપણને એક માજી અને એક બાપા વાવણી કરતા જોવા મળે છે. ત્યારે આજની જેમ ટ્રેક્ટર કે કોઈ આધુનિક સાધનો નહોતા. લોકો કંઈક આવી રીતે બીજની વાવણી કરતા. આ વિડીયો ક્લિપ આજથી 60 વર્ષ પહેલાની છે, જેમાં ગામડાના લોકોના અલગ અલગ દૈનિક કાર્યો જોવા મળે છે, જેને જોઈને તમને પણ તમારું ગામ યાદ આવી જશે. આ વિડીયોમાં આપણને ગામડાના વડીલોની અલગ અલગ બેઠક જોવા મળે છે.
લોકો ત્યારે ખેતી કામમાંથી ફ્રી થતા ત્યારે ગામના બધા વડીલો નવરા થઈને આવી રીતે ગામના પાદરમાં કે ગામના ચોરે ભેગા થઈને બેસતા અને વાતો કરતા. એ જમાનામાં જ્યારે ઉનાળાના દિવસોમાં લોકો પાસે કોઈ કામ ન હોય ત્યારે સરકાર તરફથી રાહત કામ ચલાવવામાં આવતું, જેમાં બધા ગામના લોકો આવી રીતે આખો દિવસ રાહત કામ કરતા અને એમનું ઘર ચલાવતા. આ વિડીયો જોતા એવું લાગે છે કે કોઈ ગામના ખેડૂત શહેરમાં એમના ખેતીનો પાક વેચીને એમના બાળકો માટે અને ઘર માટે અલગ અલગ વસ્તુની ખરીદી કરતા જોવા મળે છે. જો આ વિડીયોમાં એ જમાનામાં ખેડૂત એમના પાકને વેચવા માટે આવી રીતે શહેર સુધી લઈ જતા અને ત્યારના અનાજ માર્કેટના દ્રશ્યો કંઈક આવા હતા. આ વિડીયોમાં ખેડૂત કોહ ચલાવીને એમના પાકને સિંચાઈ કરતા જોવા મળે છે. ખેડૂત ત્યારે કંઈક આવી રીતે એમના પાકને પાણી આપતા. ત્યાર પછી આ વિડીયોમાં ખેડૂત એમના ખેતરમાં દેશી ખાતર ભરતા જોવા મળે છે, જે કંઈક આવી રીતે તગારાથી આખા ખેતરમાં નાખવામાં આવતું. એ જમાનામાં લોકો નાના મોટા ઝઘડા માટે આજની જેમ લોકો કોર્ટ કચેરી સુધી નહોતા જતા, ત્યારે ગામના પંચ ભેગા થઈને લોકોના ઝઘડાનું સમાધાન કરાવી દેતા. આ આજથી 70 વર્ષ પહેલાના ગામડાના દ્રશ્યો. લોકો ત્યારે કંઈક આવા મકાનમાં રહેતા. ભલે આજની જેમ સગવડ સુવિધા નહોતી, પણ લોકોને જિંદગીમાં ઘણી શાંતિ હતી. મિત્રો, એ જમાનામાં ગામડામાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરી હોય ત્યારે આવી રીતે ઢોલ વગાડીને સાદ પાડવામાં આવતો, એટલે આખા ગામના લોકો આ સાદને સાંભળવા માટે ભેગા થઈ જતા. દોસ્તો, એ જમાનામાં કંઈક આવી રીતે અનાજને દળવામાં આવતું. ત્યારે મહિલા સવારે વહેલા ઉઠીને આવી રીતે ઘંટુરો ચલાવીને લોટ તૈયાર કરતા. આ આજથી 65 વર્ષ પહેલાનું રસોડું. ત્યારે લોકોના રસોડા કંઈક આવા જોવા મળતા. ત્યારે અંધારું થતાં પહેલા લોકો કંઈક આવી રીતે ફાનસમાં કેરોસીન નાખીને ફાનસને સળગાવી લેતા, કેમ કે ત્યારે ગામમાં લાઇટની સગવડ સુવિધા નહોતી. ત્યારે ગામના વડીલો વહેલા સવારે ઉઠીને આખા ગામમાં પ્રભાત ફેરી ફરતા અને ભજન કીર્તન કરતા. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.